તો ગાઈસ, આજના આ જમાના પ્રમાણે એ છોકરાઓ માટે અમારો વિડીયો છે કે જે પહેલાના જમાનામાં તમારા ઘડિયાઓ અને તમારા મા બાપે જે કર્યું છે એ હવે તમે નહીં કરી શકો. એનું કારણ એ છે કે તમારા મા બાપ અને તમારા ઘડિયાઓ પહેલાના જમાનામાં લોકોના ખેતરોમાં ભાગ રાખીને પોતાનું જીવન ચલાવી રહ્યા હતા અને તમને મોટા કર્યા છે. તો આજે તમારા માટે તો એટલું મોટું શિક્ષણ છે અને અમુક એવા રસ્તાઓ ખુલી ગયા છે કે આજકાલના છોકરાઓ પોતાના દમ ઉપર અને પોતાના પગો ઉપર પણ ઊભા રહી શકે છે. તો મારે એ છોકરાઓને અને મારા એ પરિવારને હું કહેવા માગું છું કે આપણા મા બાપે તો કાળી મજૂરી કરી છે અને લોકોના ખેતરોમાં ભાગ રાખીને પોતાનું જીવન જીવી અને આપણને મોટા કર્યા છે. પણ સાહેબ, આજના જમાના પ્રમાણે આ છોકરાઓ પોતાનું જીવન તો ઠીક છે પણ પોતે કોકના ખેતરમાં મજૂરી પણ નહીં કરી શકે. એટલે સાહેબ, એક પહેલી વાત એ છે કે આપણા ઠાકોર સમાજમાં ને દરબાર સમાજમાં શિક્ષણ પાછું રહે છે. એટલે સાહેબ, આપણે પહેલાં શિક્ષણ અપનાવવાનું છે અને આગળ વધવાનું છે. તો જે પણ લોકોને હું કહું છું કે તમારા મા બાપે જે મજૂરી કરી છે ને એ તમે નહીં કરી શકો. એટલે સાહેબ, ભણવા અને ગણવામાં ધ્યાન રાખજો. અને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો. અને એક સાચો ખેડૂતનો દીકરો હશે ને તો જરૂરથી ભણશે ને આગળ વધીને પ્રગતિ કરશે અને એના મા બાપનું નામ રોશન કરશે. તો જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો.